રાધાજીમાં મય બની ગયા, મુખમાંથી રાધા નામનો ઉચ્ચાર કરવા લાગ્યા. એટલામાં સરસ્વતીજી આપણે પ્રગટ થઈ ગયા. પ્રભુ આપે મારા ઉપર બહુ કૃપા કરી. પ્રભુએ કહ્યું કઈ રીતે? આપ બધાને ભૂલ્યા, પણ સરસ્વતી વાણી રૂપે હું આપની પાસે રહી, મારો આશ્રય આપે ન મૂક્યો. અને આ રીતે જયારે સરસ્વતીજી કહ્યું તો પ્રભુને ગમ્યું નહીં, મૌન થઈ ગયા પ્રભુ. અને સરસ્વતીજી જળ બનીને પડે. અને સરસ્વતીજી જે જળ બનીને પડ્યા ભૂતલ પર, એ જ વેણું છે. સાક્ષાત સરસ્વતીનું સ્વરૂપ ક્યાં થયું? એક મહાપ્રભુજી અર્થ બતાવ્યો, વસ્ત ઈષ્ટ તવણું વેણું એટલે એવો આનંદ રૂપ કે જેની આગળ વિષયાનંદ અને બ્રહ્માનંદ પણ અણુ જેવા થઈ જાય, એનું નામ વેણું. એવો આનંદ, એવા આનંદનું સાકાર સ્વરૂપ કે જે વેણુની આગળ વિષયાનંદ, જે વ્યક્તિને અધિક પ્રિય છે વિષયનો આનંદ, અને એનાથી ઉપર જે મોક્ષાનંદ છે એ બંને અણુ જેવા લાગવા માંડે, એવો આનંદ એનું નામ વેણું. વેણુમાં આપણે ત્યાં અનેક ભાવનાઓ બતાવવામાં આવી છે. આપણે ઠાકોરજી 4 સમય વેણુને ધારણ કરે છે. આપણા સેવાક્રમમાં તમે જુઓ તો એ 4 સમય જયારે ધારણ કરે તે ભિન્ન ભિન્ન ભાવનાથી ધારણ કરે છે. શ્રૃંગાર સમય જયારે ઠાકોરજી વેણુ ધારણ કરીને વેણુનાદ કરે તો એ વેણુનાદ સ્વામીજી અને દેવાંગનાઓને મોહિત કરવા માટે છે. રાજભોગ સમય ઠાકોરજી જયારે વેણુને ધારણ કરે ત્યારે ચંદ્રાવલીજી અને અન્ય જીવોને મોહિત કરવા માટે વેણુનાદ કર્યું. સંધ્યા આરતી સમય જયારે ઠાકોરજી વેણુનાદ કરે ત્યારે ગાયો ને મોહિત કરે અને ગોપીજનોના વિરહને દૂર કરવા માટે પ્રભુ વેણુનાદ કરે. અને ચોથું શયન સમયે ઠાકોર જયારે વેણુ વસ્ત્રમાં ધારણ કરે અને વેણુનાદ કરે ત્યારે વ્રજભક્તો અને પક્ષીઓને મોહિત કરવા માટે પ્રભુ વેણુનાદ કરે. અને તે 4 સમયે આપણે જ્યાં ઠાકોરજી ગુણગાને સુખાવાપી ગોવિંદસ્ત પ્રજાય છે યથા તથા સુખાદીના नैवात्मनि कुतो नियतः। श्री महाप्रभु जी 16 वर्ष में आज्ञा करते हैं कि गुणगान में जो आनंद आता है वो सुखदेव जी जैसे ब्रह्म ज्ञानियों को निराकार ब्रह्म के ध्यान में भी आनंद नहीं आता। कि प्रभु की लीला श्रवण स्वरूप स्मरण आ બંનેનો જે આનંદ છે એ ધ્યાનમાં એ નિરાકાર ઈશ્વરમાં મહાપ્રભુજી એટલે જ બતાવે 4 લક્ષણ વૈષ્ણવની અંદર છે। શ્રી હરિરાય શિક્ષાપત્રમાં કહે છે ગુણગાનમ તથા દુઃખ ભાવનમ દૈન્યમેવ ચ તથા ત્યાગ સિદ્ધં દર્શકતમેવ ચતુષ્ટય। ભક્તની અંદર સૌથી પહેલું લક્ષણ ગુણગાન। જીવવા ઉપર ભગવદ નામ ભગવદ ગુણગાન સતત રહેવા છે। આપણી જીવવાને તો 2 જ આદત પડી છે, સ્વ પ્રશંસા અને સ્વનિંદા। અને એમાંથી કાઢી અને પ્રભુના ગુણગાનને એને લગાડી એનો એને આસ્વાદ કરાવો એ તપ છે। ગુણગાન તથા દુઃખ ભાવ। બીજું લક્ષણ વૈષ્ણવે સદા ભગવદ વિરહ નો અનુભવ કરતા છે। મનમાં તાપ રહે ક્યારે કૃપા થશે, ક્યારે સેવા થશે, ક્યારે પ્રભુની ભક્તિ થશે, એવી તત્પરતા વૈષ્ણવે સદાય પોતાના ચિત્તમાં રાખે, હંમેશા કરતા રહે। જો વિરહ તો ફળ છે પણ તાપ કર, તાપ એ પ્રયાસ છે અને વિરહ એ ફલાત્મક છે। એટલે હમણાં આપણને વિરહ થતો નથી, આપણે તાપ કરી શકીએ કે મનમાં તાપ રાખો। કોઈ પણ મનોરંજન કર્યો, ઉત્સવ કર્યો તો મનમાં તાપ થાય, હા આનંદ તો કર્યો, ફરી આવો આનંદ ક્યારે, ફરી આવો લાડ ક્યારે લેવાય, ફરી આવા મનોરથો ક્યારે કરીશું, એવું તાપ હૃદયમાં વિસ્તાર થાય। જ્યાં તાપ વહી આવે, જ્યાં તાપ છે ત્યાં પ્રભુ છે। जब बहुत गर्मी पड़े तो आपने से कहा आज वरसाद एम ज हृदय में ताप प्रगटे समझी दू कि हाँ प्रभु आनी ऊपर जरूर મળે। भक्ति मार्ग એ તપનો માર્ગ નથી, તાપનો માર્ગ છે।
અહીંયા તપ કરતા પણ તાપની મનતા જેવી છે. હૃદયમાં તાપ રાખે ત્યારે પ્રભુ કૃપા કરે. ત્રીજું લક્ષણ દૈન્ય. વૈષ્ણવની અંદર સદા દીનતા હોય, દૈન્ય ભાવના હોય. ભલે હૃદયમાં ચિંતા ન પ્રગતિ હોય પણ વ્યવહાર અને વાણીની દીક્ષા નથી. પ્રયાસ કરવો, કોશિશ કરવી. તો શબ્દો એમને નથી આવી જતા પણ પ્રયાસ કરતા રહેવું જોઈએ, કોશિશ કરતા રહેવું જોઈએ. મનમાં એના માટે સજાગતા રાખવી જોઈએ. હૃદય દૈન્ય બને એ તો કલાત્મક છે, પણ હા એનો ટોળ કરતા કરતા પણ ક્યારેક દીનતા હોય. ભલે દોડતો કરો, કોશિશ કરો. એ કરતા કરતા ક્યારેક હૃદયમાં એ પ્રગતિ ભલે તમારી અંદર દીનતા નથી, છલોછલ અહંકાર હોય છતાંય દીનતાની એક્ટિંગ તો કરો, ભલે નાટક કરો, પણ એ કરતા કરતા ક્યારેય દીનતા હૃદયમાં પ્રવેશી જશે તમને ખબર. બાકી આદત બની જશે. પ્રવૃત્તિ બદલવી અઘરી છે. વૃત્તિ અનુસાર પ્રવૃત્તિ થાય, જેવી મનમાં વૃત્તિ એ પ્રવૃત્તિ. પણ વૃત્તિ ન બદલાતી તો પ્રવૃત્તિ બદલો ને તો એ પ્રવૃત્તિ એક દિવસ વૃત્તિ બની જાય. કે જે વસ્તુ કરતા રહો, સતત કરતા રહો, કે ધીરે ધીરે મનની વૃત્તિ બનતી જાય. અને એટલા માટે કદાચ દીનતા ભાવ હૃદયમાં ન પ્રગટ્યો હોય પણ એનો વાણી દ્વારા, વ્યવહાર દ્વારા પ્રયાસ કરતા, કોશિશ કરતા રહો. એ કરતા કરતા એક દિવસ મનમાં એ વાત બેસી જશે, ટેવ પડી જશે તમને કરવા. ચોથી વાત ત્યાગ. અને આપણે ત્યાં ત્યાગ એટલે વિનિયોગ. છોડવાની વાત નહીં, કરવાની વાત. જે આવ્યું એનો ઉપભોગ કરવાની વાત નહીં, એનો વિનિયોગ કરવાની વાત. પ્રભુએ મને આટલું આપ્યું ત્યારે મને પ્રભુ યાદ આવ્યા કે આમાં ભગવાનનો ભાગ કર્યો. આપણે તો ભગવાને શું કર્યું કે ભગવાનનો ભાગ કાઢી તમને આંખ આપી, બુદ્ધિ આપી, હાથ આપ્યા, પગ આપ્યું. આ જે પણ દ્રવ્ય વાપરશો ને એ ભગવાને આપેલા સાધનોથી વાપરશો. માણસે ગોતેલા સાધનો ભગવાનના આપેલા સાધનોને બનાવી છે. હાથ પગ છે તો ગાડી છે, આંખ છે તો ટીવી છે. આ બધું ભગવાને આપેલું સાધન જો બરાબર કામ કરશે તો માણસે બનાવેલું સાધનનો ઉપયોગ કરી શકશે. પણ જો ભગવાને આપેલા સાધનનો તમે ઉપયોગ નથી કરી શકતા, વાપરી નથી શકતા, યાર ભગવાને નથી આપ્યા, તો પછી આ બધું જ નકામું છે. તો ચાર લક્ષણ વૈષ્ણવની અંદર સદાય રહેવા જોઈએ. આ મધુરાસ્તક જો ભાન કરતા કરતા મધુરાની પતે અખિલમ મધુરમ. ઐશ્વર્ય દ્વારા ભગવાન નો પ્રભાવ ખબર પડે અને માધુર્ય દ્વારા ભગવાનનો સ્વભાવ ખબર પડે. પ્રભુ પોતાના પ્રભાવનો અનુભવ એમના ઐશ્વર્ય દ્વારા કરાવે. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, આ ષડ ઐશ્વર્ય જેને કહેવામાં આવે છે, એ છય દ્વારા ભગવાન પોતાના પ્રભાવનો અહેસાસ કરાવે છે. અને નવ રસો દ્વારા પ્રભુ પોતાના માધુર્યનો અનુભવ, પોતાના સ્વભાવનો અનુભવ કરાવે. આ મધુરતા જ કરાવે. ગઈકાલે આપણે દર્શન કરતા હતા તૃતીય શ્લોકમાં રેણુર મધુર, રેણુર મધુર, પાણી મધુર, પાદો. રેણુ મધુર છે અને એનો સ્વભાવ, એનો પ્રભાવ શ્રવણ કરનારના હૃદયમાં મધુરતાનો અનુભવ કરાવે. જયારે વાંસળી વાગે અને ગોપીઓ ઘેરી બની સર્વ લૌકિકનું વિસ્મરણ કરીને પ્રભુની ઓર દોડતી આવે. આ વેણુનો પ્રવાહ એવો છે. દુનિયાના જેટલા પ્રવાહો છે એ બધા જ્યાંથી નીકળતા હોય ને ત્યાંથી દૂર થઈ જાય. અને એક વેણુનો પ્રભાવ એવો છે કે જ્યાંથી વાગતી હોય ત્યાં ખેંચી જાય. બાકી જેટલા પણ પ્રવાહ છે, નદીના પ્રવાહમાં તો કોઈ વસ્તુ નાખો તો ઉદ્ગમથી દૂર ખેંચી લે. જ્યાંથી વહેતી હોય એ તરફ ખસે દૂર. કેવલા વેણુનો પ્રભાવ એવો છે કે જ્યાંથી વહી રહી છે તે તરફ ખેંચી લે. વેણુ ગીત અને યુગલ ગીતમાં વેણુના પ્રભાવની વાત કરે છે. આ વેણુના નાદને કારણે પ્રભુ પોતાની સુધા જે વહાવે છે અને એની અસર
गोपियों पर, लता लता वृक्षों पर, नदियों पर, हरिणियों पर, गायों पर, वृक्ष पर બેસેલા પક્ષીઓ પર કેવી અસર થાય? આખી વહેણો ગીતમાં એ વહેણોના પ્રભાવની વાત છે. ચંચલ પક્ષીઓ પોતાનો સ્વભાવ મૂકી અને સુધારું કામ કરે છે. નદીઓ પર એવો પ્રભાવ પડે છે કે પોતાની લહેરોને આગળ વધારતી પ્રભુના ચરણોની સેવા કરે છે. આકાશમાં રહેલા મેઘો પ્રભુના વેણનાદ સાંભળીને પોતાના આંખમાંથી અશ્રુપાત કરે છે. આ પ્રભાવ છે. બીજું કહું રહેણો મધુર, પ્રભુની રહેણો મધુર છે. પ્રભુના ચરણારવિંદમાં રહેલી રજ ગાયોની ગોરજ ઉડીને જે મુખારવિંદ પર લાગી છે અને મુખારવિંદ પર લાગેલી એ ગોરજ મધુર છે. અને એટલે જ આપણે ત્યાં સવારે ઉઠીને સ્નાન કરીને સૌથી બધા ચરણારવિંદ મૂકવા મૂકીએ. પ્રભુની રહેણું જન્મ જન્માંતરના પાપોને કાપનારી છે. આપણા પૃથ્વી તત્વને શુદ્ધ કરે. આજે આપણે ચરણામૃત લઈએ, કંદીના દર્શન કરીએ, ઝાડી ભરીએ, આ બધું જે કરીએ છીએ એ આપણા પાંચે તત્વોની શુદ્ધિ કરી પછી સેવામાં દીધી. આ એક પ્રકાર છે પાંચે તત્વોની શુદ્ધિ કરવા. ચરણામૃત લઈ અને અંતઃકરણને પવિત્ર કરી છે. આ રજ મધુર છે અને રજ પ્રભુને અતિ પ્રિય છે. કારણ કે ગાયોની ખુરજ છે. અને બે રજની મહત્તા છે. આ રહેણું મધુર તો બે રજની વાત છે. એક પ્રભુના ચરણ પર લાગેલી રજ, એ પ્રભુની ચરણ રજ, અને બીજી ગાયોના ખુરથી ઉડેલી જે રજ ગોરજ જે પ્રભુના મુખારવિંદ પર લાગેલી. આ બંને રજની પ્રધાનતા એની મહત્તા છે વ્રજમાં. રહેણું મધુર, પાણી મધુર. પાણી શ્રી प्रभुना हस्त मधुर है. क्योंकि प्रभु आपके चरण हस्त को हमारे चरणा आपके हस्तकमल को हमारे मस्तक पर बनाइए. अपना हस्तकमल की याचना हमें करी. केवल से आपका हस्तकमल विरचिता भयम कृष्ण सूर्यते शरणमीयुषाम संस्कृतेर भया संसाરના ભયથી જીવોને મુક્ત કરનારો નિર્ભય બનાવનારો પ્રભુનો હસ્તકમલ છે. જેના પર પ્રભુનો હાથ પડે એને જીવનમાં નિર્ભયતા. પ્રભુ જલ્દી કોઈના મસ્તક પર હાથ મૂકતા નથી. તમે પ્રસંગો જોશો ક્યાંય તમને જલ્દી એવો પ્રસંગ નહીં મળે કે ભગવાન કોઈના મસ્તક પર હાથ. અહીંયા ગોપીઓ કહે છે કે અમને ભય કોનો છે? અમને કોઈ બહારના વ્યક્તિનો ભય નથી. અમને અમારી અંદર રહેલા અહંકારનો ભય કે અમારા મનમાં જે મદ જાગ્યો છે અને મદ એવો અંતરાય પાડ્યો છે કે આપ અમને મૂકીને અંદર ધ્યાન થઈ ગયા. આપ આપનો હસ્તકમલ નિર્ભય બનાવનારો. નિર્ભય કીધા સિર પર ધરી નિષ્પાણ વ્યાખ્યાનો કરે. સન્મુખ કીધા જે હોતા ભ્રષ્ટ અજાણ, નિર્ભય કીધા સિર પર ધરી નિષ્પાણ. જેના પર શ્રી વલ્લભનો શ્રી ગુસાઈજીનો વ્યસ્ત પડી ગયા એ નિર્ભય. પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા ગુરુ કૃપા કરે ત્યારે મસ્તક આપણે જાતે કહેવાય કે ગુરુએ જે માળાઓ ફેરવી હોય અને જે ભજન ભેગું થયું હોય એ શિષ્યના માથે હાથ મૂકી પોતાનું કરેલું ભજન એના ભાગ્યમાં નથી. કર્મથી કર્મ મટતા નથી. કેવલ કૃપા દ્વારા જ કર્મોને કાપી શકાય. કર્મથી કર્મ ક્યારે ન મટે. તમે કર્મના સિદ્ધાંતમાં જોઈ લો. તમે આટલા પાપ કર્યા એટલે તમે વિચારો આટલા પુણ્ય કર્યું એટલે આ બધું કપાઈ જશે. કર્મના સિદ્ધાંતમાં એવું નથી. કર્મના સિદ્ધાંત તો એમ કહે છે કે પાપ પાપની જગ્યાએ ભોગવવા પડે, પુણ્ય પુણ્યની જગ્યાએ ભોગવવા પડે. એ પાપ પુણ્યોથી ક્યારેય કપાતા નથી. પ્રાય લોકોની માન્યતા હોય આટલા પાપને લાવને આ સત્કર્મ કરી બધું તો કપાઈ જાય. તો આ રીતે કર્મો ધોવાના નથી. બે રીતે ધોવાય. કાં પ્રભુની સંપૂર્ણ શરણાગતિ લઈ લો અને કાં કે સદગુરુ પોતાનું ભજન તમારા ભાગ્યમાં નથી. કાં એના આશીર્વાદ એવા મળી જાય કે એ જ ક્ષણે સર્વ કર્મો કમાઈ જાય. આ બે જ રસ્તા છે કર્મોને કાપવાના. બાકી જીવ કર્મથી ભાગી શકતો નથી. ક્યારેક ને ક્યારેક કરેલા કર્મો આંખની સામે આવી ઉભા રહે. જ્યારે પણ કંઈક દુઃખ જુઓ એમાં પોતાનું કર્મ ગોતજો.
આમાં દુઃખ જયારે આવે ને ત્યારે આપણને બીજા કોઈએ કરેલું જ લાગે કે પેલો મને આ તકલીફ આવે છે, ફલાણો મને આમ કરે છે, એ મને નડે છે, આ વચ્ચે આવે છે. પણ માણસ પોતાના છુપાયેલા એ ઘટનામાં કર્મોને જોતો નથી. કોહુ નકાહુ સુખ દુઃખ કર દાતા निज कृत कर्म हो गई सब नाता. तुलसीदास जी इसीलिए मानस में कहते हैं कोई किसी को सुख नहीं देता, कोई किसी को दुख नहीं देता, सब अपने ही किए हुए भोगते. એટલે જ્યારે પણ જીવનમાં દુઃખ આવે ત્યારે પોતાનું કોઈ કર્મ હોય, બીજા ઉપર આરોપણ ન કરતા, નહીં તો ફાટી જશું. માણસ બીજા ઉપર આરોપિત કરી પોતે નિશ્ચિત બની જાય, આ મારું ક્યાં વાંક છે, આપણે પેલાને કરવાનું છે, અને આપણે નિશ્ચિત બની જતો. મને એવા સારા સારા લોજિકો આપણને આપી દે એટલે આપણને આપણી જાત તો હંમેશા સાચી જ લાગે. જીવનની કોઈ પણ તકલીફમાં માણસને પોતાનો વાંક ક્યારે દેખાતો તકલીફ આ છે. કારણ કે આંખ શું બહાર જ જુએ, અંદર તો જુએ. ભગવાને આંખો એવી જ આપી છે કે બહારનું જ જુએ છે, અંદર જોતી નથી. કદાચ એવી ફેસિલિટી આપી હોત પ્રભુ કે અંદર દેખાય તો માણસને તો શું દેખાય, પણ હવે બહારનું જ જોવાનું રાખ્યું છે પ્રભુએ. એટલે માણસને પોતાના કર્મો સામે નથી વિચાર. આપણે ક્યારે વિચાર કર્યો જીવનની કોઈ પણ ઘટના કે કદાચ મારું જ કોઈ કર્મ છે, એવો ક્યારે વિચાર ક્યારે ક્ષણ માટે આપણને વિચારતા. આપણને તો બીજા બધાના જ વાંક દેખાય. જો આટલી સમજ જીવનમાં પેદા થાય તો ઘણી મોટી વાત થાય. તો મૂળ વાત જે કરતો હતો હસ્ત પડ્યો. કૃષ્ણદાસ અધિકારી પર ગુસાઈજીનો હસ્ત પડ્યો અને મુખમાંથી શબ્દો નીકળ્યા, પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્ત. અને કૃપા કઈ રીતે કરે છે? પ્રભુનો હસ્ત કેવો કોમળ છે. ગોપીજનો રાત સમય પ્રભુના શ્રી હસ્તને બાજાર કરે તો ગોપીઓ કહે છે કે આપનો હસ્ત તમારા મસ્તક પર પથરાવો. हमारे सुदास जी तो कहे कि भैया छुड़ाए जात हो, जात छुड़ाए भले बाबू, भैया छुड़ाए जात हो निर्बल जानी मोहे, अगर हृदय छुड़ा के बात सको तो मर्द बदनाम तो है. हाथ छुड़ाई ठाकुर जी भाग्या. सुदास जी तो हाथ छुड़ाई तो भागी सको, तो आप साचा मर्द हो ने तो मारे दिल में भागी बताओ. प्रभु में ताकत नहीं कि भक्तों ना हृदय में भागी सको. भगवान ने बंधाયેલા રૂપમાં ભક્તિ માર્ગમાં ભગવાનને પરાધીન થઈને રહેવું. જે ભગવાનના સ્વભાવમાં નથી આવતું ને એ બધું ભક્તિ માર્ગમાં ભગવાનને ગમવા લાગે. જે સ્વતંત્ર છે, પરોક્ષ છે, અનપેક્ષ છે, નિરપેક્ષ છે, એવા બ્રહ્મ જેમ કે ભક્તની સામે